चलो હવે આપણે લાસ્ટમાં ચેપ્ટર નંબર 5 ડેપ્રિસિએશન એમાં WDV પ્રમાણે પોઈન્ટનું ડિસ્કશન હતું અને તમને 3 ક્વેશ્ચન હોમવર્કમાં આપેલા 154 156 અને 157 ચલો હોમવર્ક કરીને લાવ્યા છો બાકી કોઈને ચલો હમણાં થોડી વાર હું ચેક કરી લઉં છું એક દાખલો લખો આપું તમને પહેલા ન આવડ્યું એવું કોઈ પોઈન્ટ હોય તો બી પૂછી કે સર આમાં મને ખબર ન પડી તો એનું પણ ડિસ્કશન કરી લઈએ શું થયું આમાં સિમ્પલ કોઈ પણ એસેટ ગમે ત્યારે પરચેસ કરો જ્યારે સોલ્ડ કરો ને તો જેટલો સમય તમે પહેલા યુઝ કરીને ત્યાં સુધીનો ડેપ ગણો પરચેસ હોય તો એ ભલે સેલ હોય તો જેમ કે ફર્સ્ટ યરમાં આપણે 1 એપ્રિલે પરચેસ કર્યું છે અકાઉન્ટ ક્લોઝ થાય છે 31 માર્ચ તો 1/4/2001 માં આપણે પરચેસ કર્યું છે ન ખબર પડે તો અકાઉન્ટના ફોર્મમાં બને મશીન અકાઉન્ટ ખરીદી કરી 95000 અહીંયા બેંક લખાઈ જશે વર્ષ પ્લસ કાર્ટેજના બી પે કર્યા છે આપણે તો અહીંયા શબ્દ સાથે લખાઈ જશે 1/4/2001 ટુ બેંક અકાઉન્ટ અથવા ઘણા કાર્ટેજ લખશે કાઉન્સમાં લખશે બેંક જે રીતે લખો ઇરેક્શન ચાર્જીસ કાર્ટેજ જે કાંઈ 5000 then in after આખો વર્ષ યુઝ થઈ આખો વર્ષ એસેટ યુઝ થાય છે અને વર્ષ પૂરું થાય છે 31 માર્ચ ભાઈ આવડતું હોય તો અહીંયા જુઓ ન આવડતું તો તમને એવું નથી કીધું કે આવડતું હોય તો વાતો કરો બાય ડેપ્રિસિએશન એમ લાગે મને બહુ આવડી ગયું થોડી વાર ઊંઘ કર લે એટલે બીજા લેક્ચરમાં ઊંઘ નો આવે તને બરાબર 1 લાખ પણ બાજુવાળાને શાંતિ લેવા દે થોડી વાર મને રેટ નથી આપ્યો તો SLM પ્રમાણે હું અહીંયા જ વર્કિંગ નોટ બનાવી શકું રેટ નથી આપ્યો રેટ વાળો સૂત્ર નો યુઝ થાય સ્ક્રેપ વેલ્યુ છે આપણી પાસે 10000 યુઝફુલ લાઈફ છે 3 વર્ષ તો અહીંયા ડેપ ગણ દો બોલો કે સારો કેટલો લાગશે 30000 વર્ષ પૂરું બેલેન્સિંગ કરી દેવાનું બાય બેલેન્સ કેરી ડાઉન 1 લાખમાંથી 30000 જાય તો વધે કેટલા 70000 લો ટોટલ કરી દેજો 1 લાખ નવા વર્ષની શરૂઆતમાં આ બેલેન્સ આગળ આવે છે હવે અહીંયાથી વર્ષ બદલશે 1402 ટુ બેલેન્સ બ્રોટ ડાઉન જે આપણી આ બેલેન્સ છે 70 અહીંયા આવશે નેક્સ્ટ યરમાં જોવાનું કોઈ પરચેસ કે સેલનો ટોપિક છે હા સોલ્ડ કર્યું એન્ડ ઓફ સેકન્ડ યર તો વર્ષ અહીંયા ચાલુ થયું તો પૂરું ક્યારે થતું હશે 31/3/2003 અહીંયાથી ચાલુ થયું 1402 તો 12 મહિના પૂરા થાય આવતા વર્ષમાં માર્ચ મહિનામાં તો આખું વર્ષ યુઝ કર્યો તો આટલા સમયનો પેલા ડેપ ગણ દેવાનો બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ બાય SLM હોય તો એઝ ઇટ ઇઝ લાગે હવે સમજવા માટે જો મને ડેટ અહીંયા આમ આપી હોત કે નહીં આપણે મિલકત વેચી 31/3/02 આવું લખ્યું હોય વેચાણ કિંમત અહીંયા આપેલી છે 31/3/02 માની લો 67000 ડેટા લખ્યો હતો ડેટા જોજો બરાબર 31/12/02 આવી ડેટ લખે છે તો કેટલો સમય વાપર્યો હા તો પછી આવા કેસમાં આખા વર્ષનો ડેપ ન લાગે 30,000
12 મહિનાના 30,000 તો 9 મહિનાના કેટલા? ધ્યાન નો હોય પછી જોશો ને તો કે આ ક્યાંથી બોલે છે સર. મેં એમ કીધું અહીંયા ડેટ હું બદલો છું કે એન્ડ ઓફ સેકન્ડ યર ની બદલે આવું લખીને આપ્યું, તમે વેચો 67,000 માં 31/12/02, વર્ષ ચાલુ છે 1402, કેટલો સમય યુઝ થયા કહેવાય? 9 મંથ. 9 થાય ને? હા, તો આ 9 મહિનાનો ડેપ લાગે. એટલે જેટલો સમય યુઝ કરવાનો કેટલો લખો. માન લો આમ આવ્યું કે નહીં ભાઈ 31/7/02 વેચો, તો હવે 6 મહિના 5 મહિના કેટલા જે થતા આવેલા 4 પછી 4 5 6 ને 7 તો 4 મહિના. તો પછી એવા કેસમાં 4 મહિના ડેપ લગાડવા ગુણ્યા 4/12. ટૂંકમાં જેટલો સમય યુઝ થાય ને એટલો ડેપ લગાય. પછી ખરીદીનો ટોપિક હોય તોય ભલે, વેચાણનો ટોપિક હોય તોય ભલે. સર ખરીદીનો ટોપિક એવું સમજાણો નહીં મને જરા. તો જેમ કે આ ખરીદ તારીખ ફરવી નાખો, ચેન્જ કરી નાખો. માન લો બોલું 1/10/01 ના રોજ ખરીદું, અહીંયા મિલકત ખરીદી, તો વર્ષ તો મારું 31/3 પૂરું થાય છે. 31/3/02. બોલો કેટલો સમય યુઝ થયો? તો પછી અહીંયા 6 મહિના ડેપ લાગે. તો આમ કરવું પડે ગુણ્યા 6/12. તો અહીંયા બુક વેલ્યુ બદલી જાય આખી આપણી. એટલે જેટલો સમય પ્રોપર્ટી યુઝ થાય ને એટલો ડેપ લગાડજો તમે એક્ઝામ લો. તો અહીંયા કીધું તો એ પ્રમાણે મુદ્દા ઉપર પાછા આવી જાય. આપણે તો વર્ષના અંતે જ વેચ્યું છે, તો બીજું વર્ષ આપણું પૂરું થાય છે 31/3/02. એટલે મેં આખો ઘસારો ગણી નાખ્યો. હવે સિમ્પલ આને વિચારો, 31/3 વેચો ત્યારે ચોપડામાં કિંમત કેટલી થઈ ગઈ? 70 હતા, 30 નો ડેપ લાગી ગયો, 40 વધ્યા ને. 40 ની પ્રોપર્ટી કેટલામાં વેચી? 60,000. તો મિલકત વેચવાથી પૈસા આવ્યા, મનમાં જર્નલ, કેશ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. મશીન ધંધામાંથી ગયો એટલે વર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. કાઉન્સમાં લખી દેના શેના છે? બેંકમાં હું લખું છું સેલ વેલ્યુ. સેલ વેલ્યુ કેટલી છે? 67,000. અહીંયા જેવા સેલ વેલ્યુ લખો ને એટલે ઓટોમેટિક પ્રોફિટ લોસ મળી જાય. જો ઓટોમેટિક. બોલો આ બધનો સરવાળો 97,000. તો જો અહીંયા 97,000 લાવવા ઘટતા હશે, એનો મતલબ સેલ વેલ્યુ વધારે છે, તો ખાતું બંધ કરવા અહીંયા ઘટે છે. કેટલા ઘટ્યા? 27. તો મનમાં જર્નલ, મિલકત જ વેચાઈ ગઈ તો ખાતું બંધ કરવું છે. ખાતાનું નામ છે મશીન, તો બંધ કરવાની જર્નલ બોલ દેવાની, મશીન અકાઉન્ટ ડેબિટ. અને ક્યાં બંધ થાય? પીએનએલ માં. નફો નુકસાન પીએનએલ માં લખાય, તો ટુ પીએનએલ અકાઉન્ટ. શેના પીએનએલ માં પાછા ખબર ન પડે ચોખવટ કરવાની. આ શેનો ટોપિક છે? પ્રોફિટ ઓન સેલ. ક્લિયર? હજુ કોઈને કઈ ડાઉટ રહી ગયો હોય, નો ક્વેશ્ચન પૂછાને પૂછી લો. બીકોઝ પછી આ આગળ WDV માં પછી વધતું જશે. ચલો, તો કોઈની ક્વેરી કે તો નથી કોઈ? તો ક્લિયર છે બધાને? તો હું પછી WDV તરફ આગળ વધું. પેજ નંબર 159 સોલ્વ કર્યું તો આપણે. હવે 160 સોલ્વ કરીએ. તો WDV મેથડમાં હંમેશા કોઈ દિવસ પહેલા ડેપ્રિસિએશન અમાઉન્ટ નહીં મળે. ઓલવેઝ શું ફાઇન્ડ આઉટ કરવું પડશે? પહેલા રેટ ઓફ ડેપ, પછી જ તમને ડેપ્રિસિએશન મળે. તો WDV માં રેટ ગોતવાનું સૂત્ર લખી દો પાછું એકવાર. રેટ ઓફ ડેપ્રિસિએશન એટલે ઘસારાનો દર. તો કેમ મળશે? તો કે 1 માઇનસ. એક્ઝામમાં સૂત્ર લખવાની કોઈ જરૂર નથી, સીધા અમાઉન્ટ લખી દેવાની છે, ડિજિટ લખવાના છે. સ્ક્રેપ વેલ્યુ અહીંયા લખી દેશું, ડિવાઈડ બાય હિસ્ટોરિકલ કોસ્ટ મલ્ટીપ્લાય બાય 100 અને સીધા અહીંયા અમાઉન્ટ મેન્શન કરી દેવાની. એન નો મતલબ શું થાય છે? અહીંયા
નંબર ઓફ યર યુઝફુલ લાઈફ, કેટલા વર્ષની લાઈફ છે? 4. સ્ક્રેપ કેટલો છે? 31,640. હિસ્ટોરિકલ કોસ્ટ એટલે ખરીદ કિંમત 1 લાખ ગુણ્યા 100. અને હવે ભાઈ સીધું આ બધું કામ કેલ્ક્યુલેટરમાં કરે, સીધી અહીંયા પર્સેન્ટેજ લખવાનું છે અહીંયા એક્ઝામમાં. હવે એના માટે શું કરવું? તો કેલ્ક્યુલેટરમાં પહેલું શું કરવાનું ખબર છે? આને ડિવાઈડ કરવાનું. જો આને પહેલા 31,640 ભાગ્યા 1 લાખ. પહેલા આટલું કરો કેલ્ક્યુલેટરમાં. જે જવાબ આવ્યો એને આવી જે નિશાની આપી આને શું કહેવાય? હા, તો અંડર રૂટની નિશાની 2 વાર પ્રેસ કરવાની. 1, 2. સર એવું કેમ? તો એનું કારણ અહીંયા કેટલા વર્ષ લખ્યા છે? 4. તો હું 2 ને કેટલી વાર ગુણાકાર કરું, 2 ને કેટલી વાર મલ્ટીપ્લાય કરું તો મારો આન્સર 4 થાય. તો 2 ગુણ્યા 2 કરું ને તો 4. તો મેં આ 2 કેટલી વાર લખ્યા કહેવાય? હા, તો 2 વાર અંડર રૂટની નિશાની પ્રેસ કરવાની. જે જવાબ આવ્યો એમાંથી 1 માઇનસ કરવાનો અને જે જવાબ આવ્યો એને ગુણ્યા 100 કરી દો, ટકાવારી મળી જાય. તો 25% જવાબ આવ્યો. સમજાઈ ગયો ટોપિક? તો કેલ્ક્યુલેટરમાં બધું કરીને સીધો આન્સર આપી દેવાનો એક્ઝામ. આ સૂત્ર બી લખવાની જરૂર નથી, ખાલી આટલું, આ 2 જ. ઓકે, આ સૂત્ર તમને આવડે એટલે હું લખું છું. બુકમાં જો આ જશે સીધું ઇન્સ્ટિટ્યૂટની બુકમાં આટલું જ હશે. તો આ રીતે તમને મળે છે. અને પછી હું પૂછું, મને દરે રેટ તો મળી ગયો, એવરી યરનો શું ફાઇન્ડ આઉટ કરી દો? ડેપ્રિસિએશન. ચલો એવરી યરનો ડેપ્રિસિએશન અકાઉન્ટ બનાવવાનું નથી કીધું, થોડી વાર પછી અકાઉન્ટ બનાવતા શીખવાડો. પહેલું વર્ષ કેટલામાં મિલકત ખરીદી? 1 લાખ. તો અહીંયા શું લખી દેવાનું? હિસ્ટોરિકલ કોસ્ટ. આખું વર્ષ વાપર્યું, કારણ કે ખરીદ તારીખ આપી નથી તો ધારણા કરું છું આખું વર્ષ વાપર્યું હશે. જો આખું વર્ષ ન વાપર્યું તો મને ડેટ આપી હોય નથી તો ધારણા કરી લો. ચલો ડેપ્રિસિએશન લાગે 1 લાખના 25%. તો ડેપ કેટલો લાગશે? 25,000. તો આને પહેલા વર્ષનું અંત કહું તો એ ભલે, બીજા વર્ષની શરૂઆત. આ 2 નો મતલબ 1 કહેવાય. ચલો 1 લાખમાં 25 ગયા 75. આ ચોપડે કિંમત મળી. પહેલા વર્ષનું અંત બોલો. નહીં સર આમાં કાંઈ ન ખબર પડે મને, આ હું લખો તમે એને અહીંયા સમજાવો. જો આ પહેલા વર્ષનું અંત બોલો જેની ચોપડે કિંમત કેટલી છે, અને આ જ નવા વર્ષની શરૂઆતની બુક વેલ્યુ કે પહેલા વર્ષનું અંત કહો કે બીજા વર્ષની શરૂઆત. આ 2 વેલ્યુ 1 કહેવાય. તો આ હું બોલું છું અહીંયા, જે બોલું છું એ આ બોલું છું. પહેલા વર્ષનું અંત બોલો કે બીજા વર્ષની શરૂઆત. ચોપડામાં કિંમત કેટલી હોય? 75,000 હોય. તો વેલ્યુ ઘટાડીને રકમ 1 માંથી 75 થાય વધ્યા કહેવાય. હા, ઘટાને ઇંગ્લિશમાં કે રિટર્ન ડાઉન. રિટર્ન લખવું ઘટેલી કિંમત, વેલ્યુ એટલે કિંમત. ઘટેલી કિંમત ઉપર ઘસાડો ગણો એટલે નામ બેડો રિટર્ન લખેલું. ડાઉન ઘટાડેલી વેલ્યુ એટલે કિંમત. હવે આના ઉપર ડેપ લાગે. જો આના ઉપર ડેપ્રિસિએશન 75,000 ના 25%. 18,750 લેસ કરી દેવાના. તો અગેન આને બીજા વર્ષનું અંત બોલો કે ત્રીજા વર્ષની શરૂઆત. 2 નો મતલબ 1 કહેવાય. બુક વેલ્યુ બોલો 56,250. હવે આના ઉપર ઘસારો ગણવાનો તો 56,250 એના 25%. 14,062. હવે આને ત્રીજા વર્ષનું અંત કહો કે ચોથા વર્ષની શરૂઆત. 42,088. 87. એકાદ રૂપિયાને ચાલવા દેજો બરાબર, ના ન પાડતા. કારણ કે 1 રૂપિયાની કિંમત અત્યારે કાંઈ નથી. ઓલા ભિખારી આપો ને તો તમને હામાં બીજા રૂપિયા 2 આપશે. એટલે હું તને આપી દઉં 2-5 ઘટતા હોય ત્યાર પાસે. એટલે એકાદ રૂપિયાનું ડિફરન્ટ મને હાલવા દેજો. 10,546. લો
હવે આને ચોથા વર્ષનું અંત, હવે 5મા વર્ષની શરૂઆતમાં નહીં જવાનું, બીકોઝ લાઈફ કેટલી છે? હા, તો ચોથા વર્ષના અંતે સ્ક્રેપ બરાબર જવાબ એપ્રોક્સ આવી જાય. અને વર્ષના અંતની બુક બોલો કે સ્ક્રેપ બોલો, એટલો જવાબ આવી જાય. તો 31,640 અથવા 39 અથવા 41 એકાદ રૂપિયાનો ગેપ આવશે. મળી ગયો જવાબ. તો આને WDV મેથડ કહેવાય. તો ઘટેલી કિંમત આવે છે ને, ઘટેલી કિંમત, એના ઉપર ડેપ્રિસિએશન ગણવે છે. એટલે નામ પડ્યું રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ. તો કઈ રીતે નામ પડ્યું ખબર પડી ને? સીધી લીટીની પદ્ધતિ કેમ નામ પડ્યું? સીધી લીટી, સીધી લીટીનો મતલબ દર વર્ષે સરખું રહે, 30 એમ જ લાગે. લીટી વધઘટ ન થઈ, આમ ન થયું, આમ થાય તો આને વધઘટ કહેવાય. એમ ન થયો, ઘસારો એક સરખો જ લાગ્યો, એક સરખો લાગ્યો, લાઈન સીધી બની. જો એટલે સીધી લીટીનું નામ પડ્યું. આમાં લાઈન ઘટતી ગઈ. જો ઘસારો જો પહેલા 25 લાગ્યો, પછી લાગ્યો 18,750, પછી લાગ્યો 14,062. સમજો ઘટતો જાય છે, ઘટેલું ઘસારો ઘટતો જાય દરેક વર્ષે. એટલે નામ પડ્યું. હવે આ સીધી લીટી ન રહી, જો નીચે થઈ ગઈ લીટી, આમ ન થઈ, આમ થઈ ગઈ. એટલે નામ પડ્યું રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ. સમજાઈ ગયો ટોપિક? ચાલો, આ આવડે તો પ્રેક્ટિસ માટેના છે. ચલો 161 પાછું એકવાર ટ્રાય કરી દો. ચલો 161 ઉપર શું કહે છે આ લોકો? ફરીથી એમ કહે છે કે નહીં ભાઈ, મને તો પાછો રેટ ગોતી દે તો, અને ત્રીજા વર્ષનો એકવાર ઘસારો ગણ દે અને છઠ્ઠા વર્ષનો ગણ દે ઘસારો. હવે કે એક્ઝામમાં તો લખવું પડે આપણે, તો રફલી ગણીને લખો. પહેલા બનાવવાની વર્કિંગ નોટ 1. રેટ ઓફ ડેપ્રિસિએશન કેમ મળે? રેટ ઓફ સૂત્ર ન લખતા, સીધું બુકમાં પછી આન્સર લખજો. પણ યાદ રહે એટલે થોડો ટાઈમ હું અહીંયા મેન્શન કર્યા કરીશ, પછી હું બી નહીં લખું. હિસ્ટોરિકલ કોસ્ટ મલ્ટીપ્લાય બાય 100. 1 માઇનસ n નો મતલબ નંબર ઓફ યુઝફુલ લાઈફ. તો આ ક્વેશ્ચનમાં એ ટાઈપ છે. સ્ક્રેપ 27,250, હિસ્ટોરિકલ કોસ્ટ 1,00,000 મલ્ટીપ્લાય બાય 100. હવે બાકીનું બધું કામ કેલ્ક્યુલેટરમાં કરીને અહીંયા જવાબ આપવાનો તમારે. 15%, તો 15% જવાબ આવી ગયો. કોઈને અલગ આવે તો અલગ આપવાનું તમારે. અલગ આવે છે કોઈને તો અલગ આપી દો. 8%, ચલો 8%. કોઈને 15% આવે, કોઈને 8% આવે છે. 8%, ચલો. જો એટલે છે ને તકલીફ શું છે, જો તમારી અવેરનેસ કેટલી છે ને. જો હું વારે વારે કહું છું કે હું બોલું ને ત્યારે મારા શબ્દ ધ્યાનથી સાંભળવાના. અહીંયા તમે આ રેટ કઈ રીતે ગોઈતો હતો? આ 25% કઈ રીતે લાવ્યા હતા? આ 25% લાવવા કઈ પ્રોસેસ કરી હતી? તો પહેલા આને ડિવાઈડ કર્યા, પછી અંડર રૂટની નિશાની કેટલી વાર પ્રેસ? શું કામ? એમને બે કરવા શું કર્યું હતું? તમે 2 વાર પ્રેસ કઈ રીતે કરે? તો મેં આન્સર તમને ક્યાંક આપ્યો તો એ સાંભળ્યો જ નહીં. અડધા તો હજી નથી સાંભળતા, એ તો બોલે કે એનું કામ છે કે. તો મેં આ બે વાર કઈ રીતે પ્રેસ કરવી એનો જવાબ મેં શીખવાડ્યો. કે અહીંયા કેટલા યુઝફુલ લાઈફ લખે છે? 4. તો હું 2 ને કેટલી વાર મલ્ટીપ્લાય કરો તો જવાબ 4 થાય? 2 વાર. એમ અહીંયા યુઝફુલ લાઈફ કેટલી છે? તો હું કેટલી વાર 2 ને ગુણાકાર કર્યા કરું તો 8 જવાબ થાય. નહીં સર 4, 2 × 4 8 થાય સર.
2 ગુણ્યા 8 ઓલા 4 એટલે 4 વાર કોઈ નિશાની પ્રેસ કરી છે. કેટલો જવાબ આવ્યો તો યુઝફુલ લાઈફ 8% છે ને 8% પણ એને આવું કર્યું છે. જોવાનું છે આમ જોવાનું 2 ગુણ્યા 2 4 4 2 8 તો 8 થઈ ગયા. આમાં મેં 2 નો ઘડિયો બોલવાનું નથી કીધું તમને. બોલો 2 નો ઘડિયો. તમે તો આવું કામ કરી નાખ્યો. મેં એમ કીધું 2 ની નિશાની કેલ્ક્યુલેટરમાં પ્રેસ કરતા જાઓ 2 ગુણ્યા 2 ગુણ્યા તો જવાબ 8 થાય. તો 3 વાર આમ લખશો ને એટલે 8 થઈ જશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે સીધા 8 થઈ ગયા. તો કેટલી વાર નિશાની પ્રેસ કરવી પડી? 3. હા તો 3 આવશે અહીંયા. તો 27,250 ભાગ્યા 1,00,000 અને 15 રૂપિયાની નિશાની 3 જ વાર પ્રેસ કરજો. ધેન આફ્ટર એમાંથી 1 માઇનસ કરી નાખો અને મલ્ટીપ્લાય બાય કરી દો 100. બોલો આવ્યા કેટલા આવે? થઈ ગયા ને 15% જવાબ. હા એટલે તમને જાણી જોઈને પહેલા ગણવાના આપ્યું કે મને ખબર હતી કે અમુક સ્ટુડન્ટને મિસ્ટેક થઈ જશે કારણ કે હું બોલું છું અલગ સમજે છે અલગ. તો ખબર પડી ગઈ આપણને કઈ રીતે અલગ સમજે છે. એમ કહેતા હતા ગુણાકાર. સરે કીધું 2 નો ઘડિયો બોલો ગુણાકારમાં અને હું કહેતો 2 ને કેટલી વાર કેલ્ક્યુલેટરમાં 2 ગુણાકાર કરવાનો. ચલો નો યાદ રહેતો ને ગુજરાતીમાં લખવાના કે ના અહીંયા ઘડિયો બોલીને નથી કરવાનું, ટેબલ બોલીને નથી કરવાનું. કેલ્ક્યુલેટરમાં આવું કામ કરીને બોલવાનું છે. આવું કામ જો અહીંયા લખ્યું તો એટલે અહીંયા બી લખ્યું તો ત્યાં બી લખ્યું છે મેં. બસ હા આવું ક્યાંક કરો તો તમને મને ખબર પડે. ચિત્રકામ કરીને બતાડો સર કે આ કેમ શું થાય છે બધું. તો આ ચિત્રકામનો જવાબ આપું છું. ચાલો હવે નેક્સ્ટ. હવે શું કહે છે આપણને નેક્સ્ટ? 3જા અને 6ઠા વર્ષનો ઘસારો ગણીએ તો મળવાનું લખવા ફટ. લો ફટ લખો. પહેલો કેટલાની લાઈફ છે? ટોટલ લાઈફ કેટલાની છે? 8 વર્ષ. ખરીદો કેટલામાં? તો અહીંયા પહેલા લખવાની હિસ્ટોરી. હવે 8 વર્ષનો ઘસારો નહીં ગણવા, જ્યાં કીધું એટલા સમ. 1,00,000 15. જો એક્ઝામમાં આવું લખવું જ પડશે. આવું ન લખ્યું માર્ક્સ નહીં આપે એ લોકો. બીજું વર્ષ 85,000. આવું બધું લખવું પડે. બુક વેલ્યુ પાછો ડેપ. હવે આના ઉપર ગણતરી દેખાડવી પડે. આ વર્કિંગ નોટ છે, આ બાજુમાં લખો નહીં. આ ન બન્યું હોય એટલે માર્ક્સ ન મળે. 85,000 ના 15%. તો તમે કેલ્ક્યુલેટરમાં જવાબ મને અહીંયા આપો તો હાલે. એકવાર એક્ઝામમાં ન હાલે આવું લખીને બતાડવું જ પડે. ત્રીજું વર્ષ બુક વેલ્યુ 73,200 પાછો આના ઉપર ડેપ લાગશે. 72,250 એના 15%. 10,860. હા તો પહેલો જવાબ મને મળી ગયો. શું પૂછ્યું તો? 3જા વર્ષનો ઘસારો. આને યાદ રાખશો ને પછી કેમ લખવાનું એ બી હમણાં સમજાવું. 4થું વર્ષ બાદ કરજો આમાંથી. 61,412 અથવા 13 બુક વેલ્યુ. પાછો ડેપ લાગશે આના ઉપર. 61,413 આના 15%. 9,211 એપ્રોક્સ. 5મું વર્ષ આમાંથી આ બાદ કરી દીધા. 52,202 1 અથવા 2 જે આવ્યો હોય એનો કોઈ પ્રોબ્લેમ નથી. 200 એક્ઝેક્ટ. ચલો 200 કરતા. 52,200 એના 15%. 78,30. 6ઠું વર્ષ આવ્યું. 44,370 બુક વેલ્યુ. આ 6ઠ્ઠા વર્ષનો જવાબ પૂછો એ જવાબ મળી જાય.
44,370 અને 15%. 66, 55. લો બસ અહીંયા તો બુક વેલ્યુ પર લખી દે. 7મા વર્ષની શરૂ 37,714 બુક. હવે એક્ઝામમાં તો આપણે એટલું બધું લખ્યું, એને તો આપણને ખાલી આ બે આન્સર પૂછ્યા છે, તો પછી મારે આમાં ક્યાં છે આન્સર? તો નીચે લખવું પડે આમાં કે થર્ડ યર ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર થર્ડ યર ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર. તો આપણે ગોતી લેવાનું. ત્રીજા વર્ષમાં કેટલા લખ્યા? 10,837. એન્ડ બીજો કયો આન્સર પૂછ્યો મને? સિક્સ્થ યર ડેપ્રિસિએશન અમાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ છઠ્ઠા વર્ષમાં કેટલા ગોત્યા? 66, 55. આવું મેન્શન કરવું પડે નીચે, નકર આમાં તો બધું મિક્સ થઈ ગયું. તો આમાં કયો આન્સર આપણે કહેવા માંગવી તો એ નીચે લખી દેવાનો. દેખાણું થોડું થોડું તો આવી રીતે ગોતવામાં આવશે. સમજવા માટે એક દાખલો ઓર બનાવી દો રફલી પ્રેક્ટિસ માટે. માની લો મશીન ખરીદું, પરચેઝ કર્યું 3 લાખ રૂપિયામાં. સ્ક્રેપ વેલ્યુ છે 90,000. યુઝફુલ લાઈફ છે 8 વર્ષ. અને તમને ક્વેશ્ચન પૂછો ફાઇન્ડ આઉટ ફોર્થ યર ડેપ્રિસિએશન. લો 3 લાખ પરચેઝ, સ્ક્રેપ વેલ્યુ 90,000, યુઝફુલ લાઈફ 8. ચોથા વર્ષનો ઘસારો ગોતી. રેટ. ચલો પેલા રેટ આવ્યો 14%. હવે ચોથા વર્ષનો ઘસારો પૂછી. સત્તાણું 13.97%. ચલો $1,64,000 ચોથા વર્ષનો ઘસારો. મિસ્ટેક થાય, ચોથા વર્ષનો ઘસારો એટલો બધો નહીં આવે. 26,700. મે બી તમે બુક વેલ્યુ કદાચ આપી દીધી ભૂલથી. 26,714. 26,714. ક્લિયર થઈ ગયા? $26,685. હા, એનું કારણ છે કોઈ એક્ઝેક્ટ 14% લીધા, કોઈ જે જવાબ આવ્યો 13.97 એના કારણે. બને ત્યાં સુધી રેટમાં રાઉન્ડ અપ નહીં કરવાનો. એકાદ પોઈન્ટ ઘટતો હોય તો રાઉન્ડ અપ કરવાનો, નકર જે જવાબ છે એ લખી દેવાનો. નગર તમારે એટલો ડિફરન્ટ આવશે, એટલે ઘણો ડિફરન્ટ થઈ ગયો કહેવાય. તો રાઉન્ડ અપ ને હા, અહીંયા જવાબ આવતો ને તો એકાદ રૂપિયો રાઉન્ડ અપ કરી દો તો હા 1-2 રૂપિયા, પણ ટકાવારીમાં રાઉન્ડ અપ કરતા નહીં. ટકાવારીમાં જે જવાબ આવે લખજો. તો સમજવા માટે મતલબ 14% પ્રમાણે બોલું છું, રાઉન્ડ અપ કરવા માટે બોલું છું. 14%. તો કેટલો જવાબ આપ્યો મને? 26,714. અને કોઈ 13.97% પ્રમાણે બોલ્યા તો 26,685. ક્લિયર? સમજાય છે? ચલો હું બોલું એટલું કામ કરજો. પહેલા વર્ષનો ઘસારો બોલો ને
14% લેખે પ્રમાણે 14% લેખે 42. તો હવે બોલો એટલું ખાલી કામ કરતા 42,000 ગુણ્યા 0.86 ગુણ્યા જે જવાબ આવ્યો ગુણ્યા 0.86 જે જવાબ આવ્યો ગુણ્યા 0.86 26,714 આવી ગયો. ધેટ્સ ઓલ. ચોથા વર્ષનો ઘસારો ગોતીને આપ્યો મેં તમને. ફરીથી 1 લાખના સોરી આપણે 3 લાખના ગુણ્યા 14%. તો પહેલા વર્ષનો ઘસારો 42,000 જે જવાબ આવ્યો ગુણ્યા 0.86 એટલે બીજા વર્ષનો ઘસારો કહેવાય ગુણ્યા 0.86 એટલે ત્રીજા વર્ષનો ઘસારો અને ગુણ્યા 0.86 એટલે ચોથા વર્ષનો ઘસારો આવી ગયો 26,714 15 એપ્રોક્સ આવી. જ્યારે અકાઉન્ટ એમસીક્યુ આવતું ત્યારે અમારે આવું શીખવાડવું પડે. એમસીક્યુ નથી આવતો એટલે મારે આમ જ શીખવાડવું પડે, આમ જ લખીને આવતું. ક્લિયર મુદ્દો? તો એ પોઈન્ટ વાળું બોલી જાય, ખાલી હિન્ટ આપતો હતો કે એમસીક્યુ હોય ત્યારે આવી શોર્ટકટ આપવી પડે, એમસીક્યુ નથી તો પછી અમારે આવું રીતે લખવું પડે. ઠીક છે, ચાલો. હવે તમને જો આ ખબર પડી હોય કે WDV માં કેમ ક્વેશ્ચન ગણવાનો છે રેટ, તો હવે આખો દાખલો હવે સમજ્યા. તો આ કેસમાં તમને આખો ક્વેશ્ચન પૂછી કાઢ્યો, જર્નલ બી લખો, મશીન ખાતું બી બનાવો અને મિલકત વેચે તોનો પ્રોફિટ લોસ બી અમને જણાવો એવું કીધું આપણે. ચલો આપણે જે શીખ્યા હતા SLM એવું જ કામ અહીંયા કરવાનું છે, પણ મેથડ થઈ ગઈ WDV. તો સ્ટાર્ટ કરીએ. ચલો સાથે લખવું હોય તો લખી શકો છો, નકર તો તમને બુકમાં બધું મળવાનું જ છે, માં કોઈ પ્રોબ્લેમ જ નથી તમને. તો ચલો સ્ટાર્ટ. સૌથી પહેલા એક્ઝામમાં જો બધું ટાઇટલ આપવાનું. અહીંયા જેટલું રફમાં કામ કરશો ને એક્ઝામમાં એટલું જ રફ લખશો, બીકોઝ એક દિવસમાં કોઈ દી આપણી ટેવ ન સુધરે. એટલે જે અહીંયા પ્રોપર લખે ને એને જ એક્ઝામમાં પ્રોપર લખાય. બાકી અહીંયા રફ વર્ક કરો તો એક્ઝામમાં રફ વર્ક જ થાય. બોલો આપણે આ બાજુ કોઈ દી રસોઈ ન બનાય તો પહેલા દિવસે રસોઈ બનાવવાની કે બને હરખી, અથવા આ બાજુ કોઈ દી રસોઈ નથી બને પહેલા દિવસે કે રસોઈ મસ્તીની બનવી જોઈએ, એ મસ્તીની નો જ બનાવી. બરાબર? કારણ કે કોઈ દી ટેવ નથી પાડી તો આવું થાય. તો ટેવ પાડવાનો આ ખેલ છે. લખવા ઇન બુક ઓફ જર્નલ એન્ટ્રી. જર્નલ એન્ટ્રીમાં જો અહીંયા તમે મારી જેમ ધબધબાટી બોલો, નો ખાના બનાવો, કાંઈ ન કરો. પછી એક્ઝામમાં બહુ કંટાળો હોય ખાના બનાવવાનો, પછી બહુ કંટાળો, અરે સર અત્યારે જ કંટાળો હોય ખાના બનાવવાનો, તો ત્યાં તો પછી આવવાનો જ છે કંટાળો. પછી મને એક બનાવ્યું કીધું મશીન ખાતું બનાવી દો ભાઈ, તો આપણે કીધું ઓકે મશીન ખાતું બી બનાવી દો. તો ટાઇટલ આપવાનું, પછી ડેટ, પર્ટિક્યુલર, જર્નલ ફોલિયો, અમાઉન્ટ. આવું કામ કરવાનું સર, બીકોઝ સ્પેસ મેનેજમેન્ટ કરવું પડશે ને, કેટલી જગ્યા છોડું એક્ઝામમાં. કે પહેલા ખાતું બનાવી દઉં, કે પહેલા બધી જર્નલ લખી દઉં, કે બે કામ હારે કરું, જર્નલ લખતો જાઉં, પોસ્ટિંગ કરતો જાઉં. તો આ ટાઈમ મેનેજમેન્ટ ચાલે છે અત્યારે. એટલે આવું ખબર પડવી જોઈએ કે હું પહેલા લખું, બે હારે લખું કે શું કરું. તો જર્નલ પહેલું વર્ષ, ખરીદીની તારીખ ન આપી હોય તો ડેટની કોલમમાં આવું લખી દે પહેલું વર્ષ. મશીન ખરીદ, સર મશીન જ નામ આવે નહીં, કોઈ પણ માન લો આપણે નામ બદલી દો, મશીનની બદલે બોલો બિલ્ડિંગ ખરીદ, તો શબ્દ હું બિલ્ડિંગ વાપરીશ. મશીનની બદલે માન લો બિલ્ડિંગ કે તો બિલ્ડિંગ વર્ડ યુઝ કરો. ટૂંકમાં જે એસેટ નું નામ આપે લખવાનું. બિલ્ડિંગ લખો છો આ વખતે, બિલ્ડિંગ અકાઉન્ટ તો કેશ અથવા બેંક અકાઉન્ટ. કેટલામાં બિલ્ડિંગ ખરીદો? 1 લાખ. નેરેશન પણ એક્ઝામમાં કમ્પલસરી. જર્નલ લખો એમ કીધું, નેરેશન કમ્પલસરી. હું લખશું નેરેશન બી બિલ્ડિંગ પરચેઝ બાય કેશ અથવા ચેક જે લખો.
અહીંયા બી ડેટ નથી આપી તો ડેટની કોલમમાં યર 1 લખી દેવાનું. તો બેંક અકાઉન્ટ રૂપીસ પ્રમાણે જે આપ્યા છે લખી 1 લાખ. ચલો ધેન આફ્ટર પહેલા વર્ષમાં ક્યાંય વેચાણ કર્યું એવા ડેટા કીધા છે મને? ખરીદી નવી કઈ કરી પહેલા વર્ષમાં? નહીં. તો આખું વર્ષ વાપરતાનો શું ગણવો પડશે? ડેપ. તો ડેપ ગણવા માટે પહેલા મારે રેટ જોઈશે. તો વર્કિંગ નોટ 1 બનાવી દો. આપેલો છે? હા. તો આપણે વર્કિંગ નોટ 1 નહીં બને, સીધો અહીંયા કામ કરવાનું. પહેલા જર્નલ લખ્યું, પહેલું વર્ષ પાછું ડેપ્રિસિએશન ની જર્નલ, depreciation account debit to building account. ચલો ઘસારો કેટલા ટકા રેટ આપ્યો? 20%. આના 20%, 20,000. નેરેશનમાં શું લખશો? બી depreciation provide on building. પહેલું વર્ષ લેઝર પોસ્ટિંગમાં સામે નામ, જમા બાજુ સામેનું નામ. તો ક્રેડિટ સાઇડ અપોઝિટ સાઇડ નું નામ લખો છો બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. જો એસએલએમ માં એક જ વાર લખી દેતા ને તો હાલતું. ડબલ્યુડીવી માં નહીં હાલે, દરેક વર્ષનો ઘસારો અલગથી ગણીને દેખાડવો પડે. અહીંયા અથવા બાબત જેમાં 20 કેમ લાવ્યા તો હું અહીંયા ગણીને બતાડું છું. 1 લાખ એના 20% પ્રમાણે મેં ઘસારો ગણ્યો. 1 લાખના 20%, 20,000. લો વર્ષ પૂરું. આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ. નોમિનલ ખાતું વર્ષના અંતે ક્યાં બંધ કરી દેવાનું? પીએનએલ માં. તો જર્નલ બોલ દેવાની, પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. નેરેશન માં લખો ડેપ્રિસિએશન અમાઉન્ટ ટ્રાન્સફર કરી ક્યાં? ઇન્ટુ પીએનએલ. આમ લખી દો ડેપ્રિસિએશન અમાઉન્ટ ટ્રાન્સફર ઇન્ટુ પીએનએલ. લો બિલ્ડિંગ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ. હા તો મેં બોલ્યા રિયલ, તો રિયલ ને પર્સનલ ખાતાની શું થાય? બેલેન્સિંગ. તો જો બેલેન્સ કરું છું બાય બેલેન્સ કેરીડ આઉટ. એના માટે મારે પહેલા ટોટલ કરવો પડે. ટોટલ કેટલું થયું? 1 લાખ. તો અહીંયા બી 1 લાખ લાવવા ઘટ્યા. કેટલા ઘટ્યા? 80,000. તો આ લખ્યા. ગયા વર્ષનું અંત, પ્રીવિયસ યરનું એન્ડ. તો ન્યુ યરની બિગનિંગની બેલેન્સ અહીંયા લખવી પડે, સેકન્ડ યર ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. ચલો મને પાછો યાદ કરાવો પ્રીવિયસ લેક્ચર. અહીંયા 80,000 એમને આવી જશે ને ઉડીને. જો મને કહ્યું જા ઉડી જા, કે હા ઉડી જાઉં છું અહીંયા, આવું થાય તો શું થયું હશે? ઓપનિંગ એન્ટ્રી પડી છે. શું પડ્યું હશે? ઓપનિંગ. શેના આધારે પાડી હશે? પ્રીવિયસ યરની બેલેન્સ શીટના આધારે, પ્રીવિયસ યરના અંતની બેલેન્સ શીટના આધારે. ક્યાં પડી છે ઓપનિંગ એન્ટ્રી? શરૂઆતમાં પણ ક્યાં? જર્નલ પ્રોપર બુકમાં. ક્યાં? જર્નલ પ્રોપર બુકમાં. આ એન્ટ્રી ક્યારે પડી છે? આ એન્ટ્રી વર્ષના અંતે. કોની પડે વર્ષના અંતે? નોમિનલ ખાતાની. કોની? હા તો ક્લોઝિંગ એન્ટ્રી કોની પડે? નોમિનલ ખાતાની. ક્યારે? વર્ષના અંતે. તો ચેપ્ટર નંબર 6 માં ટોપિક આવશે ત્યારે 7 માં આવશે ત્યારે શીખશું. ચલો બીજો વર્ષ સ્ટાર્ટ થાય તો એનું વર્ષ બદલવાનું. બીજો વર્ષ બોલો ક્યાંય મિલકત ખરીદી? વેચી? બીજા? હા સર વેચી. થર્ડ છે, હું સેકન્ડ ની વાત કરું છું. નથી વેચી? આ રિપીટ કરો જર્નલ. ઘસારો પાછો ગણવાનો. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્ડિંગ અકાઉન્ટ. બોલો કેટલો ડેપ લાગશે? તો નવી વેલ્યુ 80,000 છે, એના 20% બોલો 16,000. નેરેશનમાં હું લખી દઈશું બી depreciation provide on a building. લેઝર પોસ્ટિંગ કરી દો બીજું વર્ષ, સામેનું નામ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. 16 પણ લાવ્યા ક્યાં? દાખલામાં ક્યાંય નથી આવ્યો. તો આઈધર અહીંયા વર્કિંગ નોટ બતાડવાની અથવા અહીંયા. મારે તો અહીંયા વર્કિંગ નોટ દેખાડે 16,000 ના
20%. જો આવું બરાબર ને, આના ઉપર લાગે આના ઉપર. તો જો કેમ કેમ મિસ્ટેક થઈ શકે એ બધું સમજાવો છે. એ આના પાછા 20% લગાડશે. તો 80,000 ના 20%. ચલો વર્ષ પૂરું તો બે કામ કરવાનું. એક આ નોમિનલ ખાતું પહેલા બંધ કરવાનું. ક્યાં બંધ કરી દેશો? પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. કેટલા લાગશે? 16,000. ચલો લખી દીધો. ધેન આફ્ટર, આ તો આપણી એસેટ છે, આની તો આપણે બેલેન્સિંગ કરવી પડે. તો પહેલા ટોટલ કર્યું 80. અહીંયા 80,000 લાવવા ઘટ્યા ક્યાં? તો લખી દઈશું 64,000. વર્ડ લખશો બાય બેલેન્સ કેરીડ આઉટ. નવું વર્ષ આવે તો આ બેલેન્સ પાછી આગળ આવશે ત્રીજા વર્ષમાં. તો બેલેન્સ બ્રોટ ડાઉન. સર અમારે બી આવી વચ્ચે અંડરલાઈન કરવી પડે નહીં? તમારામાં તો ઓલરેડી અંડરલાઈન વાળી બુક્સ હોય, પેજમાં અંડરલાઈન હોય જ. પણ પ્રેઝન્ટેશન સારું થાય એટલે શું કરવાનું આપણે ખબર? પેન્સિલ વારે વારે યુઝ ન કરવા બેસવું તો એક કે બે લાઈન વચ્ચે છોડી દેવાની. એટલે એનાથી ઓટોમેટિક તમારું વર્ષ બદલી જાય, હાઇલાઇટ થઈ ગયું. એટલે અંડરલાઈન નકરી કરવા બેસવાની. તો સર એક્ઝામમાં અમારે આ બાબત જે પૂરી થાય ન્યાય એવી અંડરલાઈન કરવા બેસવાનું નહીં. એમાં બી સિમ્પલ, એક જર્નલ પૂરી, એક બે લાઈન છોડો, પાછી બીજી જર્નલ. વર્ષ પૂરું થાય ત્યારે નહીં, દરેક જર્નલમાં આવું કરવાનું. એટલે ઓટોમેટિક તમારું પ્રેઝન્ટેશન ખબર પડી ગઈ ભાઈ કે અહીંયાથી એની જર્નલ બદલી છે. સમજાઈ ગયો મુદ્દો? ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ. થર્ડ યરમાં કઈ ઘટના બની? હા, વેચ્યું છે. વેચ્યું એનો વાંધો નહીં, યુઝ થયું છે પેલા ચેક કરો. ક્યારે વેચ્યું? હા, તો આખું વર્ષ યુઝ થયું કહેવાય ને. તો આખા વર્ષનો પેલા ત્રીજા વર્ષે ડેપ ગણ દેવાનું. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્ડિંગ અકાઉન્ટ. અગેન કેટલો ડેપ લાગશે? 64,000 ના 20%, 12,800. નેરેશનમાં પાછું લખી દેવાનું. being depreciation provide on a building. અહીંયા લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ લખવાનું. ક્યાંથી લાવ્યા 12,800? તો ગણતરી 64,000 ના 20% ગણ્યા. આ રીતે. આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું વર્ષના અંતે. જો શબ્દ વારે વારે બોલતો હોય બધી વાર, એન્ડ ઓફ ધ યર, વર્ષના અંતે. અને ક્લોઝ કરી દેવાનું. ક્યાં ક્લોઝ કરી દેવાનું? પીએનએલ. લો આ પીએનએલ માં ક્લોઝ કરી દીધો 12,800. લો પૂરું થયું. ધેન આફ્ટર હવે શું? તો જો વેચ્યું ન તો બેલેન્સિંગ કરે. આપણે તો વેચી કાઢ્યું તો વેચવાની જર્નલ. વેચવી તો ધંધામાં મિલકત આવે કે જાય? આ વર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. કેટલામાં વેચી કાઢી? 45,000. તો લખો 45,000. વેચવાથી પૈસા આવ્યા કેશ અથવા બેંક ખાતે ડેબિટ 45. લેઝર પોસ્ટ નેરેશનમાં લખી દે, બિલ્ડિંગ સોલ્ડ કરી નાખ. જમા બાજુ ત્રીજું વર્ષ, સામેનું નામ, કાઉન્સમાં લખવાના કયા રૂપિયા છે? શેર વેલ્યુ કેટલા છે? 45. હવે જો મને અહીંયા અલગથી પૂછ્યું છે કે પ્રોફિટ લોસ એ ગોતીને દેખાડો, ફાઇન્ડ આઉટ કરો, તો હવે આવા કેસમાં મારે વર્કિંગ નોટ બનાવવી પડે. કારણ કે એને મને અલગથી પૂછ્યું છે પ્રોફિટ લોસ ગોતી ગયો, તો પછી મારે વર્કિંગ નોટ અલગથી બનાવવી પડે. નો પૂછ્યું હોત તો બેલેન્સિંગ ફિગરમાં લખી દે પ્રોફિટ કે લોસ. જેમ કે સમજાવો સર, આનું ટોટલ 64,000 થાય છે. ઘટા કેટલા ઘટા? હા, તો જો આવા કેસ મને આમ ન પૂછો, તો જો આમ ન પૂછો ફાઇન્ડ આઉટ પ્રોફિટ લોસ, તો સિમ્પલ બે વચ્ચેનો ગેપ. અહીંયા 64 લાવવા કેટલા ઘટા? 62 ઘટા. તો સિમ્પલ જો આમ લખી દે બાય પીએનએલ અકાઉન્ટ ને કાઉન્સમાં આમ લખી દેજો બેલેન્સિંગ ફિગર. પણ મને કીધું નહીં, આમ નહીં હાલે,
કે આ સરવાળામાં બાદ કરીને નહીં ચાલે, બીકોઝ મને ગોતીને આપવાનું કીધું છે, તો પછી મારે વર્કિંગનો જવાબ આનો જ આવશે. પણ હવે મારે આમ એટલું લખવું પડશે, ક્યાંથી લાવ્યા, તો વર્કિંગ નોટ 1. ક્યાં છે વર્કિંગ નોટ 1? તો તમે જ્યાં બનાવી, ઉપર બનાવી હોય, અહીંયા નીચે બનાવી, જર્નલના નીચે બનાવી, જ્યાં બનાવી હોય. ચલો, પ્રોફિટ લોસ નું સૂત્ર, પ્રોફિટ અથવા લોસ. ચલો, સેલ વેલ્યુ 45, બુક વેલ્યુ તો 64,000 હતા, એમાંથી મિલકત વાપરી એનો ઘસારો કેટલો લાગ્યો? 12,800. તો જે તારીખે વેચી ત્યારની બુક વેલ્યુ 57, 51, 200. આ સેલ વેલ્યુ, આ બુક વેલ્યુ વેચી ત્યારની, બે વચ્ચેનો ગેપ, માઇનસ જવાબ આવ્યો. માઇનસ જવાબ હતા આપણે શું બોલવી છે? લોસ ઓન સેલ અથવા સોલ્ડ. તો આ લઈ દીધું. આ રીતે જવાબ લેવા છે. આ પૂછ્યું તો ન પૂછ્યું હોત તો સિમ્પલ આનો સરવાળો કર્યો, અહીંયા સરવાળો ઘટ્યો, તો અહીંયા બેલેન્સિંગ ફિગર લખ્યો હોત. ધેટ્સ ઓલ. આટલું કામ તમારે કરી દેવાનું. 6 માર્ક્સ કે 8 માર્ક્સનો દાખલો હોય. હવે તમારે નક્કી કરો ને આપણા ભાગ કેવા હશે. હા બોલો. હા લખી દો. ખાતું બંધ કરવાની જર્નલ બી લખી દે. મશીન ખાતું બંધ કરવા જમા બાજુ ઘટે છે. બિલ્ડિંગ હોય તો બિલ્ડિંગ બોલવાનું. તો બિલ્ડિંગ અકાઉન્ટ ક્રેડિટ. કેટલા ઘટે છે ખાતું બંધ કરવા? 62. શેના ઘટ્યા બંધ કરવા? નુકસાન કર્યું એના. તો P&L અકાઉન્ટ ડેબિટ. નુકસાન ખાતે ઉધાર. નેરેશનમાં લખ્યાનું બિલ્ડિંગ અકાઉન્ટ ક્લોઝ ઇનટુ P&L અથવા બિલ્ડિંગ લોસ ટ્રાન્સફર ઇનટુ P&L. આટલી વર્ક્સ તમારે કરવું પડે. ચલો, જે QR ની કદાચ રાહ જોતા તો છેલ્લે આપી દેશે અમને QR. બાકીના લોકો જોઈ લો. અને જેને એમ લાગે મને આવડી ગયો એ આગળનો દાખલો જોવે, ગણી નાખ્યો તો એ બહુ સારું. ચલો 2 મિનિટ અહીંયા જો. સર માની લો અકાઉન્ટ બનાવવાનું કીધું નથી, ઓનલી જર્નલ પૂછ્યું, તો મારે અહીંયા પ્રોફિટ લોસ કેમ ગોતવો? આ તો અહીંયા ખાતું હતું તો હું આ બધું કરી શક્યો. માની લો અકાઉન્ટ તો બનાવ નથી, જો ગાયબ કરી દીધું, નથી બનાવ્યું આપણે, તો હવે હું આ જર્નલ લખ્યા કર્યો હશે. એમાં પહેલા વર્ષની બાબત જેમાં વર્કિંગ નોટ બનાવી હશે કે આ 20,000 કઈ રીતે લાવ્યા? 1 લાખના, લાખ તો હતા 20%. હવે બીજા વર્ષે અહીંયા 16 કેમ લાવ્યો હશે? તો 1 માંથી 20 બાદ કરી નાખ્યો ને, અહીંયા વધારે કેટલા હશે? 80,000, એના 20%. ચલો, હવે અહીંયા 12,800 કેમ આવ્યા હશે? તો 80,000 માંથી 16 બાદ કરીશ, એના કેટલા ટકા લઈશ? 20%. ચલો, હવે મારા પ્રોફિટ લોસ અહીંયા લખો છે કેટલો આવ્યો, તો એની વર્કિંગ નોટ આમ બનાવીશ. પ્રોફિટ અથવા લોસ બરાબર, બોલો સેલ વેલ્યુ 45. હવે બુક વેલ્યુ તો અકાઉન્ટ તો છે નહીં તો ગોતી શકાય. બુક વેલ્યુ નું સૂત્ર બી શીખવાડ્યું છે તમને. અલગથી લખો તો એ ભલે, અહીંયા લખો તો હું સમજાય એટલે થોડી વાર અલગથી પહેલા સમજાવું. બુક વેલ્યુ બરાબર હિસ્ટોરિકલ કોસ્ટ કેટલી છે? 1 લાખ માઇનસ ટિલ્ડેડ ડેબિટ. ટિલ્ડેડ આવી ઘસારો લખ્યો જ છે. એક ઘસારો અહીંયા 20, 16, 12,800. તો ત્રણેયનો સરવાળો લખવાનો. કાઉન્સમાં ગણતરી બતાડો એકવાર. 20,000, 16,000, 12,800. બોલો 48,800. બોલો બે વચ્ચેનો ગેપ 51,200. તો લખી છે 51,200. ક્યાંથી લાયા જવાબ? તો હું કે વર્કિંગ નોટ તો જોઈ લો મારે, આ બુક વેલ્યુ, બે વચ્ચેનો ગેપ 62 લોસ.
અહીંયા બુક વેલ્યુ નથી બનાવી તો અહીંયા કાઉન્સમાં બનો, આ અહીંયા લખવાનું બદલે અહીંયા લખો. 51,200 કઈ રીતે? આ જ ગણતરી અહીંયા લખીશ, કાઉન્સમાં કરી દઈશ ગણતરી. 1,00,000 માઇનસ ઘસારો આપણો ટોટલ કેટલો લાગે તો અહીંયા બતાડીશ પહેલા. તો પહેલા ઘસારો બતાડતો જાય કાઉન્સમાં 20,000, 16,000, 12,800. ટૂંકમાં અહીંયા બનાવવાનું બદલે અહીંયા બનાવીશ. બોલવાનો સરવાળો 48,800. તો 48,800 કઈ રીતે આવી બતાડે. હવે આમાંથી આ માઇનસ કર્યા, કેટલા આવ્યા? 1. હવે આ બે માંથી ગેપ 62. તો જો અહીંયા બાજુમાં લખવા મટવાઈ જતા હોય એટલે મેં નીચે લખી દીધું. ક્લિયર? તો ખાલી જર્નલ પૂછે તો આવી રીતે બનાવવાનું. વર્કિંગ નોટ અહીંયા બનતી ગઈ છે બાબત જેમાં. સર એકવાર લખી દો બાબત જેમાં કેમ લખીએ છીએ વર્કિંગ નોટ? તો આમ લખીએ છીએ. ચલો થોડી સ્પેસ કરી દીધી આપણે. અહીંયા નીચે બાબત જેમાં લખીશ, પહેલા લખીશ બી ડેપ્રિસિએશન પ્રોવાઈડ ઓન બિલ્ડિંગ. આ કેટલો પ્રોવાઈડ કરો તો ગણતરી. આ નીચે લાઈને છે, નીચે બાજુમાં જગ્યા છે બાજુમાં. તો અહીંયા આપણી પાસે હતા કેટલા? 80,000. એમાંથી 16,000 ગયા, 64,000 20%. તો બાબત જે લખી એની હારે ગણતરી બતાડી દીધી. માની લો જગ્યા પૂરી થઈ, નીચે લખીશ. બસ આવી રીતે હોય. ક્લિયર મુદ્દો? ઓકે, ચલો 163 વાળો પેજ લઈએ. એક્ઝામમાં આવું નહીં આપે. હા તો અહીંયા હોય, સામે હાજર હોય એટલે સમજાવવા માટે મળી. અટવાઈ ગયા ઘણા, આ ના જુઓ. હવે હું બોર્ડ ઉપર લખી દો આ માહિતી કેમ આપીએ છે તમને. તો માહિતી આમ આપીએ છે. પહેલા ઇઝી માહિતી કરી દઈએ. ચલો, વર્ષ પૂરું થાય છે 31 ડિસેમ્બરના. અકાઉન્ટ ક્લોઝ કરી દઈએ આપણે 31 ડિસેમ્બર. હવે જો બુકમાં આવું આપ્યું છે, એક્ઝામમાં આવું આપશે કે માની લો ખરીદી 1 જાન્યુઆરી 2002 ના રોજ મશીન ખરીદો 1 લાખમાં. પછી આપ્યો છે રેટ ઓફ ડેપ્રિસિએશન આપેલું છે. %20 પર એનું. મશીન સોલ્ડ કર્યો છે, ડેટ બી આપી છે 31 ડિસેમ્બર 2006. હવે ડેટ પણ ક્લિયર કટ હશે બધું. મશીન સોલ્ડ કર્યો for ₹40,000. હવે ડેટા બી આપ્યા છે. અકાઉન્ટ ક્યારે ક્લોઝ થઈ, ડેટ બી આપેલી છે. અને તમને પૂછે મળી લો ફાઇન્ડ આઉટ પ્રોફિટ લોસ. પ્રોફિટ લોસ ગોતી ગયો. તો આમાં ખાલી જર્નલ નથી પૂછી, અકાઉન્ટ બનાવવાની નથી કીધું, ખાલી હું પૂછું હવે ગોતી શકો પ્રોફિટ લોસ કઈ રીતે. તો આ સૂત્ર આવ્યું બનાવવા. બે વસ્તુ કેલ્ક્યુલેટરમાં જે જવાબ આવે અહીંયા લખતા જજો. આ ટોટલ ઘસારો, આ હિસ્ટોરિકલ કોસ્ટ, બુક વેલ્યુ, બે વચ્ચેનો ગેપ. ધેટ્સ ઓલ. આટલું કામ કરી દઉં, લખવું પડશે.
ચલો, જેમ કે વર્કિંગ નોટ કેમ બનાવાય જોઈ લો. પહેલા ડેટ લખી દે 1/1/02. કેટલામાં ખરીદો 1 લાખ. અહીંયા લખી દેવાનું હિસ્ટોરિકલ કોસ્ટ. અકાઉન્ટના ફોર્મમાં નહીં બનાવવાનું. વર્ષ પૂરું થાય છે ડિસેમ્બરમાં, તો ડેટ લખવાની જ્યારે પૂરું થાય છે વર્ષ ડિસેમ્બરમાં કીધું છે જો અહીંયા, તો ડિસેમ્બરમાં પૂરું કર્યું. રેટ દાખલામાં આપ્યો છે 20%, તો 20% પ્રમાણે ડેપ ગણ દે. જો ગણતરી દેખાડવી પડે, આવું લખવું પડે. જો આ શું છે, આ તો ડેપ્રિસિએશન 1 લાખના 20%. જો આવી રીતે ગણતરી દેખાડવી પડે. 20,000. બે વચ્ચેનો ગેપ ને નવું વર્ષ ચાલુ થઈ ગયું 1/1/3. કેટલા રૂપિયા? 80. આવું બધું દેખાડવું પડે. બુક વેલ્યુ. હવે નવો ઘસારો વર્ષ પૂરું 31/12/3. પાછો અહીંયા લખવાનો ડેપ્રિસિએશન 80,000ના 20%. દરેક વખતે આમ લખીને બતાડવું પડે. 16,000. 1/1/04 ના રોજ 64,000. બુક વેલ્યુ વર્ષ પાછો પૂરો કર્યો. આના 64,000ના 20%. 12,800. પાછું 1/1/05 51,200. બુક વેલ્યુ. હવે આના ઉપર ડેબ લાગશે 51,200ના 20%. 10,240. 31/12/05. આપણે છે ક્યારે વેચ્યું છે ડેટ જુઓ, 31 ડિસેમ્બર 6. એ તો 5 ચાલતું હતું. ઓર પાછું અહીંયા આગળ વધવું પડે. 40,200 960. હવે આના ઉપર હજુ આખું વર્ષ વાપરું. અહીંયા વેચ્યું છે કે તો અહીંયા આખા વર્ષનો ડેપ લાગે 31/12/6 છે. જો આખું વર્ષ વાપર્યું તો હવે જો આટલું લખો ને એક્ઝામમાં તોય ન હાલે. આ હું તો અહીંયા મારે બાજુમાં લખવું પડે. આ જે મેં લખ્યું એ શું છે? ડેવરેજ. આમ લખવું પડે. આવું લખો તોય ન હાલે. આ મેન્શન કરવું પડે. આ બધું આ વર્કિંગ નોટ ભાગ છે આન્સરનો. તો અહીંયા પાછો લખી દે ડેપ્રિસિએશન છે ભાઈ અમારું 40,960 આના 20%. બોલો 81,12. ચલો, જે જવાબ જોતો તે મળી ગયો. 31/12/06 ના અંતની બુક વેલ્યુ, વેચ્યો ત્યારની બુક વેલ્યુ 32,768. લો જો પ્રોફિટ લોસ સૂત્ર મળી ગયું. વર્કિંગ નોટ 2, આ વર્કિંગ નોટ 1. બુક વેલ્યુ ગોતી દીધી તો વર્કિંગ નોટ 2 પ્રોફિટ લોસ. સેલ વેલ્યુ મેં ક્વેશ્ચનમાં આપી છે 40,000. બુક વેલ્યુ 32,768. ક્યાંથી લાવ્યા? વર્કિંગ નોટ 1. ધેટ્સ ઓલ. આપો જવાબ 7,232. પોઝિટિવ જવાબ તો હું લખવાનું પ્રોફિટ. દેખાય છે? તો આવી રીતે આ પ્રેઝન્ટેશન આપવું પડે તમારે. ઓકે, ચલો સમજવા માટે હું હવે ચેન્જીસ કરું છું. માલ્યો લખું છું બરાબર. જોઈ લેજો પછી મને કહેજો.
લો ગોતો પ્રોફિટ લોસ. પ્રોફિટ આવે તો પ્રોફિટ, લોસ આવે તો લોસ. બધા ડેટા પૂરા જોજો વ્યવસ્થિત, પછી જવાબ ગણજો. આંખો જે જોવે છે, મગજ એ સમજે છે ને, ચેક કરી લેજો પહેલા. $66,160 લોસ. ચલો બધાને સેમ આન્સર આવ્યો. 66,160 લોસ. સરસ. $66,160 લોસ. चलो 66,160 लॉस. सरस. सरस. 66,160. સરસ. 66,160. ઓકે, ચલો જોઈ લઈએ કેમ લખવાનું. ટેકનિક તો હમણાં બતાડી, ફરીથી લખવી આપણે ટેકનિક. આ કેસમાં જે ડેટ ખરીદી આપી એ લખવાની. 02 આ તારીખે ખરીદી કરી, કેટલામાં? 3 લાખ. તો એને લઈ દેવાનું હિસ્ટોરિકલ કોસ્ટ. વર્ષ પૂરું થાય. જો મેં અહીંયા શું લખ્યું? વર્ષ ક્યારે પૂરું થાય છે? હા, તો માર્ચમાં પૂરું કરવાનું. 31 માર્ચ. અહીંયા 2 નહીં, હવે 3 થઈ જાય. તો કેટલો સમય વાપર્યો? 6 મહિના. તો આનો બર્થડે ગણવાનો 6 મહિનાનો. રેટ કેટલો આપ્યો છે ક્વેશ્ચનમાં? 20%. હવે જો ખાલી 20% ઉતાવળમાં કરી દીધો દાખલો પડે ખોટો, બીકોઝ અહીંયા 6 મહિના જ વાપર્યા. તો પછી મારે અહીંયા શું કરવું પડે? ગુણ્યા 6 ભાગ્યા 12. આવી રીતે વર્કિંગ નોટ લખવી પડે. બોલો કેટલા?
30,000. નવું વર્ષ ચાલુ અહીંયાથી 1 એપ્રિલ 2003. આમાંથી 30 ગયા, 2 ને 70. આ શું મળી ગયો? બોકવેલ. પાછો વર્ષ થાય છે 31 માર્ચ એટલે 31/3/2004. આના ઉપર ડેપ લાગે. હવે જો આખું વર્ષ વાપર્યું છે 270 ના હવે 20% પૂરા લાગે, બીકોઝ આખું વર્ષ છે. બોલો કેટલા? 54,000. ચલો હવે ડેટ આવે પાછી બદલે. 1 એપ્રિલ 04. આમાંથી બાદ કરવાના 2,16,000. બુકવેલ 2005 માં વેચ્યું, પણ જુલાઈ મહિના હજી તો અહીંયા પૂરું થયા. 2005 તો આવી ગયું, પણ જ્યાં માર્ચ આવ્યો આપણે તો જુલાઈમાં વેચ્યું, તો આના ઉપર પણ પૂરો ડેપ લાગશે. 2,16,000. 20% પૂરા લાગ્યા. 46, 43, 43,200. 1 એપ્રિલ 2005. બુક વેલ્યુ આપો 1,72,8. હવે 2005 આવી. હવે 2005 માં ક્યારે વેચ્યું? 1 જુલાઈ. તો જે ડેટ લખ્યું એ લખવાની. ડેપ ગણવાનું, આના ઉપર ડેપ ગણવાનું 1,72,800. હવે અહીંયા 20% પૂરા નહીં લાગે, કારણ કે આખો વર્ષ નથી વાપર્યું. જો એપ્રિલ, મે, જૂન, જુલાઈ ગણું, પહેલી તારીખે વેચીને તો જુલાઈ મંથ વાપર્યો જ નથી હશે. તો કેટલો સમય વાપરો? 3 × 3 ભાગ્યા 12, 86, 40. અને જે તારીખે વેચ્યું ત્યારની બુક વેલ્યુ મળે. લો 1,64, 160. આ બુક વેલ્યુ લો સરખાઈ. 1,64, 160 બુક વેલ્યુ ક્યાંથી લાવ્યા? વર્કિંગ નોટ 1. સેલ વેલ્યુ દાખલા મેં કેટલી આપી? 98 છે. તો પ્રોફિટ કે લોસ બરાબર બે વચ્ચેનો ગેપ માઇનસ જવાબ આવ્યો. 66, 160 આ લોસ. એટલે 2 વર્કિંગ નોટ બની ગઈ. અને નામ આપ્યું વર્કિંગ નોટ 1 અને નામ આપ્યું વર્કિંગ નોટ 2. આવડો ક્યાં પાકો છે? તો થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.